અમદાવાદમાં ભારતનું પ્રથમ સોશિયલ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે VIBOSનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ્સને હવે ડિજિટલ પ્લેટફોર્મ મળ્યું છે। વેપાર, નેટવર્કિંગ અને રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવશે। VIBOS દ્વારા ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગપતિઓ, પ્રોફેશનલ્સ અને યુવાનોને જોડશે આ VIBOS કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન। વિશ્વ ઉમિયા બિઝનેસ VIBOSની શરૂઆત વડાપ્રધાનના નેતૃત્વમાં ઉદ્યોગોને મળ્યું પ્રોત્સાહન। ગુજરાત બિઝનેસ માટે દેશનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય, પથ્થરને પાટું મારી અને આગળ વધે તે પાટીદાર સમાજ, તેમની CVMએ આ અવસરે વાત કરી છે। વિકાસ સાથે વિરાસત જાળવવાનો મુખ્યમંત્રીનો સંદેશ। બિઝનેસ સાથે પર્યાવરણનું રક્ષણ એટલું જ જરૂરી। અમિતભાઈના માર્ગદર્શન હેઠળ 1.25 કરોડ વૃક્ષો વાવ્યા। પાણી બચાવો, પ્લાસ્ટિક ટાળોના પણ રાષ્ટ્ર સેવા હોવાની CMએ કરી વાત। અને પાટીદાર સમાજ એ પ્રગતિશીલ અને વિકાસશીલ સમાજ છે। હંમેશા એવું કહેવાય પાટીદાર માટે કે પથ્થરને પાટું મારે તો એની અંદરથી પાણી કાઢી નાખે એવી તાકાતવાળો પાટીદાર સમાજ। એ સમાજ દરેક સમાજને સાથે રહીને આગળ વધતો હોય ત્યારે આજે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક એ આજે વિવોશ ચાલુ કર્યું છે। એ બધા જ આજે દરેક હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી રીતે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ। સરકાર તરીકે અમારી જવાબદારી અમારે જે નિભાવવાની છે અમે નિભાવવાના જ છીએ, પણ આપણે બિઝનેસની સાથે સાથે એક વસ્તુ અવશ્ય મને ત્યારે ધ્યાન ઉપર આવી ગઈ, હમણાં વાત થઈ એટલે ફરીથી આપને કહું છું કે ભાઈ પર્યાવરણનું પણ આપણે એટલું જ જતન કરવું જરૂરી છે। અને પર્યાવરણ માટે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ એમાંથી બહાર નીકળવા માટેનો જો અત્યારે કોઈ એક રસ્તો હોય તો જેટલું ગ્રીન કવર વધારીશું એટલો આપણને ફાયદો થશે। હમણાં જ અમિતભાઈ સાહેબે આખા ગાંધીનગર મતક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો વાવ્યા છે। ખૂબ મોટી વાત છે। બિઝનેસ નેટવર્કનો જે શુભારંભ થઈ રહ્યો અને જેની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જેમના વરદ હસ્તે આખો આ શુભારંભ કાર્યક્રમ જે સંપન્ન થયો તે વાઇબોસ એક એવું પ્રીમિયમ બિઝનેસ નેટવર્ક છે કે જેને એમ કહી શકાય કે વાઇબોસ મીન્સ વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક। મતલબ કે આ એક એવા પ્રકારનું નેટવર્ક છે કે દુનિયાની અંદર આ પહેલું નેટવર્ક એવું હશે કે જ્યાં બિઝનેસની સાથે સોશિયલ નેટવર્ક કમ્પલ્સન છે। મતલબ કે વ્યક્તિ સફળ થાય, બિઝનેસ કરે, દેશ વિદેશની અંદર પોતાનું એચિવમેન્ટ લે અને કર્યા પછી પણ પોતાના ધર્મ માટે, સંસ્કૃતિ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જે ઉત્તરદાયિત્વ છે એ ઉત્તરદાયિત્વને એક પ્લેટફોર્મ પર આવી અને જ્યારે સમાજને પાછું આપે એ પ્રકારનું પ્લેટફોર્મ એટલે વાઇબોસ।